કોડીનારમાં અધિકારીઓ અને ભાજપ નેતા વચ્ચે ફરી વિવાદ સામે આવ્યો છે। કોડીનાર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ટીબીની ચકાસણી માટેના મશીનના લોકાર્પણ કાર્યક્રમમાં આ વિવાદ સામે આવ્યો। નવા મશીનનું કલેક્ટર લોકાર્પણ કરે એ પહેલા જ કોડીનાર તાલુકા પંચાયત પ્રમુખ, પૂર્વ સાંસદ દીનુ બોઘા અને ભાજપના નેતાઓ આરોગ્ય કેન્દ્રમાં ટીબીની ચકાસણીના મશીનનું લોકાર્પણ કરી નાખ્યું। કોડીનાર ભાજપ પ્રમુખે આ અંગે અધિકારીઓ પર આક્ષેપ કરતા કહ્યું કે અધિકારીઓ ચૂંટાયેલા હોદ્દેદારોને આમંત્રણ નથી આપતા। આવું વારંવાર બનતું હોવાથી અધિકારી આવે એ પહેલા જ લોકાર્પણ કર્યાનો દાવો। લેતા હોય તો એમની પણ એક આશા હોય છે કે ભાઈ અમારા દ્વારા આ બધી વસ્તુઓનું લોકાર્પણ થાય જેથી લોકો સુધી અમે અમારી વાત પહોંચાડી શકીએ કે ભાઈ આ સરકારશ્રીની કરાણમાંથી આવેલું છે અને સરકારશ્રી દ્વારા આ કામ થયેલું છે, જેથી અમે જ્યારે સામાન્ય લોકોને ત્યાં જઈએ તો અમે અમારી વાતને રજૂ કરી શકીએ। જેનો સદંતર આ છેલ્લા ઘણા સમયથી આવી રીતે થઈ રહ્યું છે। થોડા ટાઈમ પહેલા એક આપણે જે કોડીનારનું બસ ડેપો છે એનું પણ વેરાવળમાંથી ઓપનિંગ થયું હતું, ત્યાં પણ કોડીનારના કોઈ પણ સંગઠનના કે ચૂંટાયેલી પાકના કોઈ પણ લોકોને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું। તો બીજી તરફ ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજયસિંહે લોકાર્પણ કાર્યક્રમમાં આડકતરી રીતે કટાક્ષ કરતા કહ્યું કે કોઈ પણ કાર્યક્રમ હોય સ્થાનિક નેતાઓ અને લોકો સાથે મળીને લોકાર્પણ કરતા હોય છે। સારું કામ થતું હોય ત્યાં સારું બોલવું જોઈએ, કોઈના લગ્નમાં જઈને ગમે તેમ ન બોલાય। સારું કામ ક્યાંય કરીએ ને ત્યારે સારું બોલવું, કોઈ લગ્નમાં ગયો ખરાબ બોલે, કોઈ લગ્નમાં બોલો મારે આજે આને આમંત્રણ આપવું મને મને એકલા એક બોલે, મને સહકું જસાભાઈને સહકુટુંબ આપ્યું છે ને મને હું કલેક્ટર છું તો મને એકલાને બોલાવ્યો ને મારે આને હું પાછો ખાતો ખાતો બોલતું ખાઈને બોલતું, અમારે આવું જ નથી। એટલે સારી જગ્યાએ સારા કામો થતા હોય આપણે કમસે કમ હાજર ન રહી શકીએ કાંઈ પણ ખરાબ તો બહુ બોલવું જોઈએ, કારણ કે સરકારનું ખરાબ લાગે।